શું જમાનો આવી ગયો છે? ઘર આમનું છે અને સાફ હું કરી રહ્યો છું. ચૂપ રહે અને પોતાનું કામ કર. અરે હું પણ તો તારા કામમાં મદદ કરું છું. અરે કયું કામ કરે છે એ બતાવ તો જરા. રૂમમાં ધૂળ ઉડી રહી છે. કોણ છે? કોણ છે? અરે મોટો કોનો અવાજ આવ્યો? એવું લાગ્યું જાણે આ લેમ્પમાંથી આવ્યો. ક્યાંક આ લેમ્પમાં જીન તો નથી? જીન? તારા કહેવાનો મતલબ છે કે આ લેમ્પને હું ઘસીશ અને જીન નીકળી આવશે. અરે જીન બિન કાંઈ નથી હોતું. આ ફાલતુ વાતો બંધ કર અને ચૂપચાપ સફાઈ કરાવ. પતલું, અરે એવી રીતે ડરી રહ્યો છે કે જાણે કોઈ જીન જોઈ લીધો હોય. ભૂત પ્રેત નિકટ નહીં આવે, હનુમાન જબ નામ સુનાવે. અરે તક દિના દિન દિન, તક દિના દિન દિન. હું છું જૈન, હું છું જૈન. ખાલી હું ના બેસું, કામ કરું આખો દિવસ. તક દિના દિન દિન, હું છું જૈન. ખરેખર અમે તને કોઈ પણ કામ દઈશું અને તું કરીશ. યસ બોસ, પણ પહેલા આમની સાથે હિસાબ બતાવ. આને લાગે છે કે જૈન બેન કાઈ નથી હોતું. ઓકે બાય બાય. માની ગયો. જીન હોય છે. બચાવો! બોસ મને કામ આપો, કામ આપો. જલ્દીથી મને કઈ કામ આપો. પહેલા મારા દોસ્તને પાછો લાવ. હમણાં જ દો બોસ. સોરી બોસ, લેન્ડિંગ જરા ખોટું થઈ ગયું. જલ્દીથી મને કઈ કામ આપો. જય હો! હવે આવશે મજા જિંદગીમાં. જીન દોસ્ત, જલ્દીથી મારા પર સમોસાનો વરસાદ કરી દો. હમણાં જ દો બોસ. વધુ સમોસા, વધુ સમોસા. આ થોડા નાના હતા, હજી થોડા મોટા સમોસા આપ. યસ બોસ. નહીં, બસ કર, બસ કર. નહીં બોસ, જ્યાં સુધી આમાંથી સમોસા નીકળી રહ્યા છે ત્યાં સુધી તમારે ખાવા પડશે. ભાગો! આ જીન તો આપણા જીવનો દુશ્મન છે. જીવ વાલો હોય તો ભાગો! ઓય મોટું, મારા મોટા ભાઈ, મારા દોસ્ત આવી રીતે ગભરાઈને કેમ ભાગી રહ્યો છે? જાણે કે કોઈ ભૂત જોઈ લીધું હોય. ડોક્ટર ઝટકા, મોટા ભાઈ અમને બચાવી લો. એક જીન અમારી પાછળ હાથ ધોઈને પડી ગયો છે. ઓય તબિયત તો ઠીક છે ને? ઓય જીન બિન કાઈ નથી હોતું. હા, ડોક્ટર ઝટકા બરાબર કે છે. જીન બિન કાઈ નથી હોતું. બોસ મને કામ આપો. ઓય તું કોઈ જાદુગર લાગે છે. હું ગધેડો નથી કે તને જીન માની લઉં. અરે તું જાદુ કરીને અમને મૂર્ખ બનાવી રહ્યો છે. અમે ગધેડા નથી કે તને જીન માની લઈએ. હા, તમે બંને ગધેડાઓ જ છો. બોસ કામ આપો. અરે वो खाई जाओ. અરે ઊભો રહો. અરે અમને ગધેડાઓને ઊભો રહે, ઠીક કરો. ઊભો રહે. અમને માણસ ગધેડાઓને બનાવો. ઠીક કર. અમને માણસ અમને માણસ બનાવો. બનાવ. યસ બોસ. કામ આપો, કામ આપો. જલ્દીથી કોઈ કામ આપો. અરે આ તો આપણી સાથે સાથે જ આવી રહ્યો છે. આનાથી બચવા માટે તો આકાશમાં ભાગવું પડશે. જે હુકુમ મારા બોસ. અરે પતલું, આ જમીન પર અચાનક આટલા બધા વાદળ ક્યાંથી આવી ગયા? અરે મોટો, વાદળ જમીન પર નથી આવી ગયા. આપણે વાદળોમાં આવી ગયા છીએ. ડરો નહીં બોસ, તમે નીચે નથી પડવાના. આ ક્યાં લઈ આવ્યો અમને? અહીંયા ના આદમ છે ના આદમ જત. જે હુકુમ બોસ.
અરે કયો હુકુમ? મેં કોઈ હુકમ નથી આપ્યો. ઉભો રે. તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ બોસ. આદમ અને આદમ ચા બધા જ અહીંયા આવી ગયા. अरे जमीन क्या गई? अरे भागो! વાહ, હવામાં ચાની દુકાન પહેલી વાર જોઈ રહ્યો છું. ચાલો ગરમા ગરમ ચા પીએ. એ ભાઈ બે ચા આપજે ને. પાણી કમ, દૂધ વધારે, એલચી ઠોકીને આદુ વધુ. અરે આ શું ભાઈ? અરે ચા તો આપી દો. હલો, પૈસા આપીશું. હું શાક વેચી રહી थी અને અચાનક જમીન ગાયબ થઈ ગઈ. ક્યાં? અરે જમીન નથી ગાયબ થઈ ભાયા, આપણે આકાશમાં આવી ગયા છે. અરે બચાવો કોઈ તો બચાવો. અરે અમને બચાવો કોઈ. અરે બચાવો કોઈ. બચાવ! વાહ, શું દ્રશ્ય છે. મૌસમ બહુ ખૂબસૂરત છે. ચિંગમ સર! ચિંગમ સર બચાવો. Why fear when chewing-gum is here? ડરો નહીં, પહેલા મોસમની મજા લો. પહેલી વાર આટલો બધો વાદળ આપણી ધરતીમાં પર ઉતરી આવ્યા છે. વાહ ચિંગમ ભાયા, વાદળ ધરતીમાં પર નથી ઉતર્યા. નીચે જો, ધરતીમાં જ ગાયબ છે. ચિંગમ સર બચાવો. ચિંગમ સર ખોવાઈ ગઈ છે જમીન, આવી ગયો આકાશ. કોઈ ખબર નહીં, કોઈ પતો નહીં. તમે ક્યાં, અમે ક્યાં? અમને પણ ખબર નથી અમે ક્યાં ને તમે ક્યાં. I am more dreaming. અમને જેલમાં પૂરી દો સર. અમને જેલમાં પૂરી દો. અમને જેલમાં નાખીને અમને બચાવો સર. ડર લાગે છે સર. અરે જીન દોસ્ત, આ શું કરી નાખ્યું? બધાને પાછા લઈ જા ધરતી પર. જે હુકમ બોસ. તને સલામ. તને સલામ. મને ખબર નથી કે હું જાગી રહ્યો છું કે આઈ એમ ડ્રીમિંગ. પણ ધરતીમાં તને સલામ. ઓય ચિંગમ સર, અમારી મદદ કરો, અમારું માથું ઠીક કરી દો. ચિંગમ સર, હેલ્પ! આજે શું જોવું પડશે. આઈ એમ ડ્રીમિંગ. આપણે પાછા આવી ગયા. કામ આપો જલ્દીથી. કોઈ કામ આપો. અમારા દોસ્ત ઝટકા અને ઘસીટારાને પાછા લાવો જલ્દી. જે હુકમ બોસ. ક્રેશ લેન્ડિંગ માટે તૈયાર. ક્રેશ લેન્ડિંગ? આ ક્રેશ લેન્ડિંગ શું છે? સોરી બોસ, લેન્ડિંગમાં પ્રોબ્લેમ છે જરા. અરે તું કોઈ કામ બરાબર નથી કરી શકતો કે શું? ઓ માડી, આ જીને તો અમારી જાન જ લઈ લીધી છે. અરે હવે શું કામ ઘાસ ખાઈ રહ્યા છો? સોરી, આટલી વારથી ઘાસ ખાઈને આદત પડી ગઈ છે. મોટું કંઈક કર. આ તો આપણું જીવાનું મુશ્કેલ કરી નાખશે. અરે હું શું કરું? ખાલી પેટે મારા દિમાગની બત્તી નથી ચાલતી. તું જ કઈ વિચાર. આઈડિયા સાંભળો. અરે તું ખોટું બોલે છે પતલું. અમે માન્યું કે જીન હોય છે, પણ આવડો મોટો જીન એક લેમ્પની અંદરથી કેવી રીતે નીકળી શકે? જીન દોસ્ત, આ લોકોને તારો લેમ્પ દેખાડતો જરા.
હવે તમે જ વિચારો આવડો મોટો જીન આ લેમ્પમાં કેવી રીતે રહી શકે? આનું તો નાક પણ નહીં ઘૂસે આ લેમ્પમાં. જીન, તું પણ ખોટું બોલે છે. શરમ નથી આવતી? પણ હું તો આમ જ રહું છું. ઓય અમે તો શું, કોઈ પણ નહીં માનશે. તું અંદર જઈને દેખાડે, પછી હું માનીશ. હમણાં જ લો. હવે તો વિશ્વાસ બેસી ગયો ને. અરે બેસી ગયો. પણ હવે તું અંદર જ રહે. બહારની દુનિયા માટે તું બહુ ખતરનાક છે. મને બહાર નીકાળો જલ્દી. તે અમને બહુ પરેશાન કર્યા છે. અમે એટલા બેવકૂફ નથી કે ફરીથી લેમ્પને ઘસીને તને બહાર નીકાળશું. મોટું પતલું ઝટકો સીતારામ ભાગો. તક દિના ધન ધન, તક દિના ધન ધન. હું છું જન, ખાલી હું ના બેસું ક્યારે, કરું કામ આખો દિવસ. તક દિના ધન ધન, તક દિના ધન ધન. હું છું જન. ભાગો. અરે આપણે શું કામ ભાગી રહ્યા છીએ? આપણે તો કોઈ ચોરી નથી કરી. ખબર નહીં, તું ભાગ્યો તો હું પણ ભાગવા લાગ્યો. ત્યાં જુઓ, જોન ધ ટોન ભાગી રહ્યો છે. બોસ, મોટું, આ સ્પીડથી કામ નહીં થાય. કંઈક કર. હું શું કરું? ખાલી પેટે મારા દિમાગની બત્તી નથી ચાલતી. તું જ કંઈક વિચાર. આઈડિયા. સમોસે. અરે આપણે જોન સાથે રેસ નથી લગાડી રહ્યા. એને પકડવાનો છે. સ્પીડ ઓછી કર. કેવી રીતે કરું? ખાલી પેટે મારા દિમાગની બત્તી નહીં ચાલતી. આઈડિયા. The name is Chingam, Inspector Chingam. Chingam ના ચાંગળમાંથી બચવું impossible. બોલો તો impossible. સર, આણે શેની ચોરી કરી છે? એક માણસને ફોરફરી નગરમાં એક ખોદકામમાં હજારો વર્ષ જૂની એક મૂર્તિ મળી હતી. આની કિંમત કરોડો રૂપિયામાં છે. આ મૂર્તિ ચોરીને ભાગી રહ્યો હતો. આ મૂર્તિની કિંમત કરોડો રૂપિયા છે. યસ શું ફુરફુરી નગરમાં આવી બીજી પણ મૂર્તિઓ હશે? યસ જરૂર હશે. આપણે પણ ખોદકામ કરશું અને આવી જ મૂર્તિ શોધશું. જય હો! આ આઈડિયા સરસ છે. પછી આપણે પણ કરોડપતિ બની જશું અને દિન રાત સમોસા ખાશું. ઓ માડી રે, આ બંને અહીંયા કોને દફનાવવા આવ્યા છે? ઓય દફનાવા નહીં ઘસીટા, ચક્કર કંઈક બીજું જ છે. ચાલો પૂછીએ. ઓય મોટું, મારા દોસ્ત, મારા મોટા ભાઈ, આ શું કરી રહ્યો છે? કઈ નહીં, તમે જાઓ અહીંયાથી. જુઓ, તમે થાકી ગયા છો. અમે તમારી મદદ કરવા આવ્યા છીએ. હવે જલ્દીથી કહો, ખોદકામ શું કામ કરી રહ્યા છો? નહીં કહીએ. પતલું, હવે વધુ ખોદકામ નથી થતું. મારી કમરની હાલત ખરાબ છે. મારી પણ હાલત ખરાબ છે. ચાલો આ લોકોની મદદ લઈ લઈએ. બધો માલ આપણે વહેંચી લઈ લઈશું. અચ્છા ઠીક છે, અમે તમને અમારા પાર્ટનર બનાવીએ છીએ. નીચેથી જે પણ પ્રાચીન કાળની મૂર્તિ મળશે એને વેચીને કરોડો રૂપિયા આપણે આપણી વચ્ચે વહેંચી લઈશું. ઓ માડી રે, કરોડો રૂપિયા! હું હમણાં ખોદકામ શરૂ કરાવું છું. ખોદકામ કરાવવાનો મારે 20 વર્ષનો અનુભવ છે. તમે આ લો, તું આ લે અને તમે આ લો. ચાલો ખોદકામ શરૂ કરો. અને તું શું કરીશ? અરે મને ખોદકામ કરાવવાનો અનુભવ છે, ખોદકામ કરવાનો નહીં. અરે આ તો દરવાજો છે. જય હો! નીચે જરૂર કંઈક મળશે. ઓ બાપરે, ઓય આ તો મોટું પતલુંની ચીસ હતી. એ બંને ગયા ક્યાં?
આ શું? એમની ટોર્ચ તો નીચે પડી છે. ઓ માડી રે, એમને કોઈ જનાવર ખાઈ ગયું કે? અહીંયા કયું જનાવર હોઈ શકે? ઓય સાંભળ્યું છે જમીનની અંદર એનાકોન્ડા હોય છે. બચાવ! બચાવ! ડોક્ટર ઝટકા, બચાવો, બચાવો! એમને છોડી દો. એનાકોન્ડા એમને ગળી રહ્યો છે. અરે અમે કાદવમાં ફસાયા છે, અમને ખેંચીને કાઢો. ઓ માડી રે, કાદવ છે અને આ ઝટકા મને એનાકોન્ડા કહીને ડરાવી રહ્યો હતો. ઓ માડી રે! બચી ગયા. ઓ માડી રે, આ તો કરોડિયાનું જાળું છે. કરોડિયાનું ઝાડું? અરે આટલું મોટું ઝાડું કેવી રીતે હોઈ શકે છે? પતલુ હવે શું કરશું? આપણે શું કરશું? હવે જે કરવાનું છે આ કરોડિયા રાણી જ કરશે. અરે તમે ચિંતા નહીં કરો. કરોડિયાથી બચવાનો મારો 20 વર્ષનો અનુભવ છે. મોટું તું જા અને કરોડિયા સાથે લડાઈ કર. હું અને કરોડિયા સાથે લડું? બચાવવાનો ઉપાય બતાવી રહ્યો છે તે ઉપરવાળા પાસે જવાનો. જો જ્યારે તું કરોડિયા સાથે ફાઇટ કરીશ ત્યારે એ તને ખાવા આવશે અને કરોડિયા એનો શિકાર ધીરે ધીરે ખાય છે અને મોકો જોઈને અમે ત્રણે ભાગી જઈશું. કસમ મારા દર્દીઓની. મોટું મારા ભાઈ, તું દોસ્તોની દુનિયામાં અમર થઈ જશે. અમે ફુરફુરી નગરમાં તારી મૂર્તિ લગાડશું. મોટું શું કરવા જાય? તું કેમ નથી જાતો? કારણ કે મૂર્તિ શોધવાનો આઈડિયા તમારો હતો. કરોડો રૂપિયા તમને પણ તો જોઈતા હતા. હા હા, સાચું કહ્યું. ભાગો, ભાગો! સારું થયું કે કરોડિયાથી પીછો છૂટ્યો. હવે આરામથી મૂર્તિ શોધીએ. અરે આ શું છે? કેવો અવાજ છે? ઓય જેમ કે ઝડપથી કોઈ ગુફામાંથી આપણી તરફ આવી રહ્યું છે. ઓ મારી રે! મમ્મી! એનાકોન્ડા ઇઝ કમિંગ! મમ્મી! બચાવ! બચાવ! મારી રે! આ એનાકોન્ડાનો અવાજ નથી. આ તો અહીંયા જ આવી રહ્યો છે. આ તો સામેથી આવી રહ્યો છે. અરે આ તો મોંઘવારીની જેમ પાછળ પડી ગયો છે. ભાગો! અરે ભાગો ભાગોની શું બૂમો પાડે છે? આટલી વારથી ભાગી જ તો રહ્યા છે. ત્યાં જુઓ, ત્યાં મૂર્તિ રાખી છે. જય હો! આપણે કરોડપતિ બની ગયા. ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ છે. ત્યાં કોઈ ટ્રેપ પણ હોઈ શકે છે. મને મૂર્તિ ઉતારવાનો 20 વર્ષનો અનુભવ છે. હમણાં જો હું શું કરું છું. મોટું પતલું, મૂર્તિ પાસે પહોંચીને એને ઉતારી લેજો યારા. અરે આ શું કરી રહ્યા છો? છોડીશ નહીં. અમને પતંગ બનાવી દીધા. છોડો મને, ઉતારો અહીંયાથી. ડોક્ટર ઝટકા, આજે પહેલી વાર પતંગ ઉડાવવાની આટલી મજા આવી રહી છે. ચાલો પેચ લડાવીએ. હા હા ઘસીટા, તે તો બાળપણની યાદ આપી દીધી. મૂર્તિ ક્યાં ભાગી જવાની? ચાલો પેચ લડાવીએ. રોકો રોકો, શું કરી રહ્યા છો? રોકો! અરે પાગળ થઈ ગયા છો કે? ઉતારો! ના 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 ના! અરે રોકો! છોડીશ નહીં તમને લોકોને. મૂર્તિ વેચીને 1 પૈસો નહીં આપું. ભાગો! 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 અરે ફરી અમારી પાછળ આવી ગયો. અરે બધું ઝડપથી સરકો.
ઓ ભાડી રે બચાવ! બીજી ટનલ આવી રહી છે. ખડક ત્યાં પણ આવવાની છે. બચાવ! ઓય આ ખડક તો આપણને ઉપર પહોંચાડીને જ રહેશે. મૂર્તિ ક્યાં છે? કોની પાસે છે? જીવ બચાવવાના ચક્કરમાં મૂર્તિ ક્યાં પડી ગઈ ખબર જ ન પડી. યાર આ સારું થયું આપણે બચી તો ગયા. મોટું બહાર જવાનો કોઈ રસ્તો નથી. હવે શું કરીએ? ખાલી પેટી મારા દિમાગની બત્તી નથી ચાલતી. તું જ કંઈક વિચાર. આઈડિયા. આપણે જમીનમાં બહુ નીચે નથી, ઉપરની છત ખોદીને જઈ શકીએ છીએ, પણ ખોદીશું કેવી રીતે? એ, હું કયા દિવસે કામમાં આવીશ? બચી ગયા. હે? જય હો! આપણે કોઈ જૂની સભ્યતા ખોજી લીધી. આ જુઓ, જૂના જમાનાનો સામાન છે. આપણી જેવા વાસણો, આપણી જેવા કપડા. હા, આપણે કોઈના ઘરમાં નીકળ્યા છીએ, એ પણ આપણી જેમ ખુરશીઓ અને ટેબલનો ઉપયોગ કરતા હતા. અરે નહીં નહીં, એ તો પહેલા જ કોઈ ખોદી ચૂક્યું છે. આનું નામ આપણે વિચારીએ. અરે આ જુઓ, હજારો વર્ષોથી માટીમાં દબાયેલો એક ફોટો. વાહ વાહ, આ તો ઘસીટારામના કોઈ પૂર્વજનો ફોટો છે. મુબારક છે ઘસીટારામ, આપણે તારા પૂર્વજના ઘરમાં નીકળ્યા છીએ. અરે આ મારા પૂર્વજનું ઘર નથી અને ફોટો નથી. આ મારો ફોટો છે અને આ મારું ઘર છે. તે દારૂ ગોળાથી ઉડાડી દીધું. હું તમને છોડું નહીં. બચાવો.